પોરબંદર શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચનાર સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 80 મણ ઘાસચારો જપ્ત કરી નિયમોના ભંગ બદલ ₹1200નો દંડ વસૂલ કરાયો હતો. પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ઘાસચારા વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીના માર્ગદર્શન મુજબ સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીની સૂચના હેઠળ બનાવવામાં આવેલી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તારીખ 25/2/2026ના રોજ શહેરના HMP કોલોની તથા ગાયત્રી મંદિર વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરરીતે વેચાણ માટે મૂકવામાં આવેલ અંદાજે 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોના ભંગ બદલ સંબંધિત વ્યક્તિ પાસેથી ₹1200નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલ ઘાસચારો શહેરમાં સંચાલિત મહાનગરપાલિકાની ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.